ઓજસ ક્લાસીસ અમરેલીમાંથી હું દીપક ભટ્ટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે સમય, ઝડપ અને અંતર આ ટોપિક આપણે ભણીશું. તો સૌથી પહેલાં આપણે એના સૂત્ર લખી લઈશું. સમય, ઝડપ અને અંતર આ ત્રણેય આપણે સૂત્ર લખી લઈશું. ત્રણેયના સૂત્ર સમયના, ઝડપના અને અંતરના, આ ત્રણેયનું સૂત્ર. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. લખો પહેલું સૂત્ર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બીજું સૂત્ર લખજો. આમાંથી જ બને છે. સમયનું સૂત્ર લખવું હોય તો સમય અહીં લઈ લેવાનો, ઝડપ અહીંયા લઈ લેવાની. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અને અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. તો આ ત્રણ સૂત્રો જે છે ને તે લખી લેવા. ત્રણ સૂત્રો જે છે સમય, ઝડપ અને અંતરના આપણે લખી લેવા. આ સૂત્ર પ્રમાણે આપણે ગણાવશું. હવે એક પછી એક એક્ઝામ્પલ જોતા જઈએ છીએ. આના એક પછી એક એક્ઝામ્પલ જોઈએ છીએ. તેમાં પહેલું એક્ઝામ્પલ, એક બસ 300 કિમીનું અંતર. એક્ઝામ્પલ 1. એક બસ 300 કિમીનું અંતર એક બસ 300 કિમીનું અંતર 3 કલાકમાં કાપે છે. 3 કલાકમાં કાપે છે. તો તેની ઝડપ શોધો. ઝડપ શોધો. તો આપણે ઝડપ ગોતવાની છે. 300 કિલોમીટરનું અંતર 3 કલાકમાં કાપે. બહુ સરળ દાખલાથી ચાલુ કરીને કઠિન સુધી લઈ જાઓ, સરળતાથી કઠિનતા તરફ. તો ઝડપનું સૂત્ર જે છે તે અંતર છેદમાં સમય. અંતરના છેદમાં સમય આ ઝડપનું સૂત્ર છે. તો ઝડપ બરાબર અંતર. અંતર કેટલું છે તો 300 કિમી અને સમય કેટલો છે તો કે 3 કલાક. એટલે 300 ભાગ્યા 3 100. 100 જવાબ 100 કિમી પ્રતિ કલાક જવાબ આવે. 1 કલાકનું 100 કિલોમીટરનું અંતર જે છે આ જવાબ આવે. 100ની ઝડપ હોય. 1 કલાકમાં 100 કિલોમીટર, બીજી કલાકમાં 100, ત્રીજી કલાકમાં 100. એટલે સરળ દાખલાથી ચાલુ કર્યું. 100 કિમી પ્રતિ કલાક તમારે જવાબ આવશે. 100 કિમી પ્રતિ કલાક. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ બીજું. આપણે એક પછી એક એક્ઝામ્પલ જોઈએ છીએ. આમાં સમય, ઝડપ ને અંતર ત્રણેય સૂત્ર લખી નાખવા. લખો એક બસની ઝડપ. એક્ઝામ્પલ બીજું. એક બસની ઝડપ 54 કિમી પ્રતિ કલાકની છે. એક બસની ઝડપ 54 કિમી પ્રતિ કલાકની છે. તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. તો કિમી પ્રતિ કલાકમાંથી આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો એક વસ્તુ યાદ રાખવાનું, તો એને
5/18 વડે ગુણવા. એટલે લખજો સોલ્યુશન છે મીટર પ્રતિ સેકન્ડ લખજો કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા. 5/18 કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણવા. યાદ રાખજો. હવે એટલે 54 ગુણ્યા 5/18 આ રીતના છે. તો છેદ ઉડાડશું 54 ગુણ્યા 5/18 એટલે 18×3 54 5×3 15 એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું. 15 મીટર પ્રતિ સેકન્ડ આ જવાબ આવ્યો. સ્પીડ તો બધી હરકી, ખાલી કન્વર્ટ કરી. સ્પીડ છે 54 કિમી પ્રતિ કલાક એટલે 1 કલાકમાં 54 કિલોમીટરનું અંતર કાપે. સ્પીડ તો એટલી જ હતી, પણ એને કન્વર્ટ કરી એ કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 5/18 વડે ગુણો. અને જો મીટર પ્રતિ સેકન્ડમાંથી કિમી પ્રતિ કલાકમાં ફેરવાય તો 18/5. તો આંકડો આવ્યો ક્યાંથી? 5/18 ને 18/5 એ આંકડો આવ્યો ક્યાંથી એ તમને કહો. એટલે ખાસ આ યાદ રાખવાનું, આ વસ્તુ તો હાઇલાઇટ કરીને યાદ રાખવાની. તો 1 કિમી એટલે કેટલા મીટર થાય બોલો તો? 1000 મીટર થાય, ખબર છે ને? અને 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય? તો 3600 સેકન્ડ થાય. 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. 1 કિમી એટલે 1000 મીટર ને 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. તો 1000 ભાગ્યા 3600 તમે કરો એટલે 0 0 ગયા, 5 દુ 10 ને 18 દુ 36. આ 5/18 એટલે આવ્યા. આપણે 5/18 શું કામ આંકડો ક્યાંથી આવ્યો ને એ મેં તમને સમજાવ્યો. 5/18 આ રીતના આવે. તો જવાબ 15 મીટર પ્રતિ સેકન્ડ આવ્યો. હવે એનાથી ઉલટું કે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિમી પ્રતિ કલાકમાં ફેરવવા છે. લખતા જઈશું વારવાર. તો એક્ઝામ્પલ 3 એક કારની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તેની ઝડપ કેટલા કિમી પ્રતિ કલાક થાય? તો તેની ઝડપ કેટલા કિમી પ્રતિ કલાક થાય? તો 10 મીટર પ્રતિ સેકન્ડ છે તો તેની ઝડપ કેટલા કિમી પ્રતિ કલાક થાય? તો ઓલા કરતાં ઉલટું. તો લખી લેજો. તો મીટર પ્રતિ સેકન્ડમાંથી કિમી પ્રતિ કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણવા. યાદ રાખવાનું. આ મીટર નાનું હોય તો આપણે ઉપર છેદ મોટો સમજવાનો, અને કિમી મોટું હોય તો છેદ નાનો 5 સમજવાનો. એમ યાદ રાખી લો એટલે બે ભેગું ન થયું. એટલે આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું છે, ભેગું ન થાય. તો 10 મીટર પ્રતિ સેકન્ડ ને કિમી પ્રતિ કલાક સ્પીડ એટલી જ છે, પણ કન્વર્ટ કરવાની છે. છેદમાં 18/5. તો છેદ ઉડાડીએ આપણે. 10 ગુણ્યા 18/5 એટલે 5 દુ 10, 18 દુ 36 કિમી પ્રતિ કલાક જવાબ આવે. 1 કલાકમાં 3600 કિમીનું અંતર કાપે. આ જવાબ આવે 36 કિમી પ્રતિ કલાક. બરાબર?
ખ્યાલ આવી ગયો? બે વસ્તુ યાદ રાખવાની કે જો તમારે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિમી પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો 18/5 અને કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાય તો 5/18. આ વસ્તુ તમારે કરવાની છે. તો 36 કિમી પ્રતિ કલાક. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 4. એક વ્યક્તિ 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. એક વ્યક્તિ 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. 90 મીટર ચાલે. 225 મીટર ચાલવા માટે 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે? કેટલી મિનિટ લાગશે? બરાબર. એક વ્યક્તિ 2 મિનિટમાં 90 મીટર ચાલે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે? હવે બોલો. તો આપણે સીધી ત્રિરાશિ મૂકી શકાય. મિનિટ ગોતવાની છે એટલે મીટર અને આ મિનિટ. 90 મીટર એને ચાલુ હોય તો કેટલી મિનિટ થઈ હતી? બોલો તો 2 મિનિટ. ત્રિરાશિ મૂકીએ તો 225 મીટર હવે ચાલુ છે તો કેટલી મિનિટ થશે? આ ત્રિરાશિમાં મેં તમને શીખવાડ્યું હતું. ત્રિરાશિમાં પહેલું પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, આ ત્રીજું પદ કહેવાય અને આ ગોતવાનું હોય છે. એટલે બીજું પદ ગુણ્યા ત્રીજું પદ છેદમાં પહેલું પદ. આ રીતના થાય છે. હવે એટલે 2 ગુણ્યા 225 છેદમાં 90 આમ થાય. 2 ગુણ્યા 225 છેદમાં 90. બીજું પદ અને ત્રીજું પદ ગુણાકાર ને પહેલું પદ છેદમાં હશે. તો છેદ ઉડાડીએ આપણે. 2 ગુણ્યા 225 છેદમાં 90 તો આપણે 45 વડે છે. 45 દુ 90 અને 45 પંજા. 45 પંજા 225. જો એ ન આવડતા હોય તો 40 પંજા 200 અને 55 25 એટલે 225 થાય. 45 આ બે ઉડી ગયા એટલે 5 મિનિટ જવાબ આવે. 5 મિનિટ જવાબ આવે. એટલે 90 મીટર ચાલતા 2 મિનિટ થાય. અને ઓમાં આપણે ગણી શકાય કે 2 મિનિટમાં 90 મીટર, 1 મિનિટમાં 45 મીટર હાલે, 225 મીટર હાલો હોય તો 5 મિનિટ થાય. ત્રિરાશિ આપણે મૂકી એટલે 5 મિનિટ જવાબ આવે. 5 મિનિટ જવાબ આવે ત્રિરાશિ મૂકીને. ત્યાર પછી 100 જો રકમ એવી રીતના આપે આપણને મૂંઝવી નાખે એ રીતના આંકડામાં. તો 5મું એક્ઝામ્પલ આપણે જોઈશું. એક્ઝામ્પલ 5. 108 એમ્બ્યુલન્સને એક્ઝામ્પલ 5. 108 એમ્બ્યુલન્સને 108 કિમી પ્રતિ કલાકની ઝડપે 108 કિમી પ્રતિ કલાકની ઝડપે અકસ્માતના સ્થળે પહોંચતા 15 સેકન્ડ લાગે છે. 15 સેકન્ડ લાગે છે. તો અકસ્માત કેટલા મીટર દૂર થયો હશે? તો
અકસ્માત કેટલા મીટર દૂર થયો હશે, એટલે આપણે અંતર ગોતવાનું છે. તો અંતરનું સૂત્ર છે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. આપણે અંતર ગોતવાનું છે. બરાબર. તો અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. આ સૂત્ર છે. આ સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ. તો સમય કેટલો લાગ્યો છે બોલો તો 15 સેકન્ડ. ઝડપ કેટલી છે? 108 કિમી પ્રતિ કલાક. હવે યાદ રાખો કે હંમેશા ઝડપને કન્વર્ટ કરવી પડશે. કોને કન્વર્ટ કરવાની છે? ઝડપને. ઝડપને કન્વર્ટ કરવાની થશે કારણ કે બે, એક ટ્રેક્ટરનું ટાયર ને એક સ્કૂટરનું ટાયર બે હાલે નહીં. બે ટાયર સરખા કરવા પડે. યાદ રાખજો. આ શેમાં આપેલું છે? તો કે સેકન્ડમાં આપેલું છે. અને આ શેમાં આપ્યું છે? તો કિમીમાં આપેલું છે. તો કિમી પ્રતિ કલાક હોય. કિમી હારે શું હોય? તો કે કલાક. અને મીટર હારે શું હોય? તો સેકન્ડ. અને મીટર હારે સેકન્ડ અને કિમી હારે કલાક. એટલે કન્વર્ટ કરવી પડશે આપણે. યાદ રાખજો. આવી રીતના દાખલો જે આપે ને, આપી છે ઝડપ એને કિમી પ્રતિ કલાકમાં, પણ આપણે ગોતવી પડશે. મીટર ગોતવાના કીધા છે ને, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં. એટલે આ પ્રમાણે હોય ને ત્યારે કન્વર્ટ કરવાની. એને હંમેશા ઝડપને કન્વર્ટ કરવાની. યાદ રાખજો. હંમેશા કોને કન્વર્ટ કરવાની છે? ઝડપને જ કન્વર્ટ કરવી. ન ખબર હોય તો સાઈડમાં લખી લેજો કે હંમેશા ઝડપને કન્વર્ટ કરવી. હંમેશા ઝડપને જ કન્વર્ટ કરવી. કેવી રીતના? કે દાખલા તરીકે આવું સૂત્ર હોય, આપણે અંતરનું સૂત્ર શું છે? અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. ત્યારે આવી રીતના અહીંયા કન્વર્ટ કરવાની થશે કે 5/18 અહીંયા મૂકવાના થશે. અહીંયા એને પણ જો તમારે ઝડપનું સૂત્ર હોય તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો તમારે અહીંયા કાંકે જ આવીને ઝડપ આવે તો તમારે અહીંયા કન્વર્ટ કરવાની થશે. આ સૂત્ર હોય ને તો, કારણ કે ઝડપ આ આખી આવી અને અહીંયા આ ઝડપને કન્વર્ટ કરવાની. સમયને નહીં, ઝડપ કન્વર્ટ કરવાની. અને ત્યાર પછી સમયનું સૂત્ર હોય તો અંતરના છેદમાં ઝડપ. અંતરના છેદમાં ઝડપ. તો અહીંયા કન્વર્ટ કરવાની છેદમાં. 5/18. એટલે કયા પ્રકારનું મેં શું કામ લખ્યું કે હંમેશા ઝડપને કન્વર્ટ કરવી. એટલે કયા પ્રકારનું સૂત્ર હોય એને ત્યારે કયું સૂત્ર મૂકવાનું એ તમને વાત કરું છું. કે ભાઈ અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ હોય તો અહીંયા કન્વર્ટ કરવાની. ઝડપનું સૂત્ર તો આખી ઝડપ આવે તો અહીંયા કન્વર્ટ કરવાની. અને સમયનું સૂત્ર અંતર ઝડપ તો અહીંયા કન્વર્ટ કરવાનું. હંમેશા ઝડપને કન્વર્ટ કરવાનું. બરાબર? કારણ કે હું કામ કન્વર્ટ કરવી પડે? આ બે હરખું રાખવું પડે. મીટર પ્રતિ સેકન્ડ હોય ને કિમી પ્રતિ કલાક હોય. તો હવે અહીંયા કન્વર્ટ કરવાની. એટલે કિમી પ્રતિ મેં લખાયું છે કે કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાયું હોય ને તો 5/18. કિમીમાંથી નીચે મીટરમાં હોય તો 5/18. મોટો હોય તો નાનું કરો, નાનું હોય તો મોટું કરો, એમ મૂકો. એટલે યાદ રાખવાના. આ કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવે ને તો 5/18. એટલે કિમી મોટા કહેવાય, મીટર નાના કહેવાય. એટલે નાનો છેદ પેલા ઉપર અંશમાં મૂકવાનું. અને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિમી પ્રતિ કહેવાય તો નાનાથી મોટું કરવાનું હોય તો 18/5 આવે. યાદ રાખવા માટે. હવે આપણે છેદ ઉડાડીએ તો 18 અને 108ના છેદ ઉડે છે. તો 18 6 108. તો 15 ગુણ્યા 6 ગુણ્યા 5. 15 6 90, 90 50, 450 મીટર એનું દૂર હોય. 450 મીટર દૂર હોય જવાબ આવે. બરાબર? આ રીતના જવાબ આવે. 450 મીટર દૂર હોય. ત્યાર પછીનો આપણે
છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. સૂત્ર પ્રમાણે જ આ બધું મુકાય છે. 3 સૂત્ર મુખ્ય છે સમય, અંતર અને ઝડપના. એક્ઝામ્પલ છઠ્ઠું. એક વર્તુળાકાર ક્રિકેટના મેદાનનો વ્યાસ એક વર્તુળાકાર ક્રિકેટના મેદાનનો વ્યાસ 280 મીટર છે. 280 મીટર છે. તો ધોનીને આ મેદાન ફરતે એક ચક્કર લગાવવા કેટલું અંતર કાપવું પડે? તો ધોનીને આ મેદાન ફરતે એક ચક્કર લગાવવા કેટલું અંતર કાપવું પડે? હવે વર્તુળાકાર ક્રિકેટનું મેદાન છે, આ રીતના મેદાન છે. હવે એનો વ્યાસ છે 280 મીટર. આ વ્યાસ કહેવાય. 280 મીટર જે છે ને વ્યાસ છે. આ જે વર્તુળાકાર હોય ને, આખો હોય ને આખો, એને વ્યાસ કહેવાય. અને અડધી હોય ને એની ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા હોય ને અડધી હોય, અને વ્યાસ હોય ને એનાથી ડબલ હોય છે. વ્યાસ ડબલ હોય છે અને ત્રિજ્યા એનાથી અડધી હોય છે. એને ફરતી બાજુ એને અંતર કાપવું છે. અહીંયા ચક્કર મારો છે એટલે ફરતી બાજુ જે હોય ને એને એનો શું કહેવાય? પરિઘ કહેવાય. શું કહેવાય? પરિઘ. ફરતી બાજુનું માપ હોય ને એને પરિઘ કહેવાય છે. જો આ ધ્યાન આપો તો સૂત્ર આવડવું જોઈએ. આમ ફરતી બાજુ ચક્કર મારવો છે ને, એમ આ વ્યાસ આપ્યો છે તો લખો વર્તુળનો પરિઘ બરાબર 2πr. આ સૂત્ર આપણને આવડવું જોઈએ. ફરતી બાજુ આંટો મારવો છે તો વર્તુળનો પરિઘ એટલે ફરતી બાજુનું માપ. આ વર્તુળની જે ફરતી બાજુનું જે માપ હોય એને શું કહેવાય? પરિઘ કહે છે. 2πr એટલે પરિઘ બરાબર 2 ગુણ્યા પાયની કિંમત કેટલી થાય? 22/7. અથવા તો જો આપેલી હોય તો 3.14 લેવા, તો એ 3.14 લેવાના, નહીં તો તમારે 22/7 પરિઘની ઓલી થાય. તો 2πr તો 22/7 ગુણ્યા r એટલે શું ખબર છે? r તો r એટલે ત્રિજ્યા, પાય એટલે 22/7 અને r એટલે ત્રિજ્યા. વ્યાસને કહેવાય ડી. ડી એટલે વ્યાસ. યાદ રાખજો નિશાબેન, વ્યાસને શું કહેવાય? તો કે ડી કહેવાય. આર એટલે ત્રિજ્યા, વ્યાસ એટલે ડી. એટલું યાદ રાખજો. બરાબર? ચાલો. હવે અને વ્યાસ એટલે ત્રિજ્યા, વ્યાસ છે ને એની અડધી શું થાય બોલો? તો ત્રિજ્યા. આખું એને વ્યાસ કે અડધી હોય ને ત્રિજ્યા. આનો આપણે અડધી કરવાની ને. 280 એને અડધા કેટલા થાય? 140. શું કામ 140? રકમમાં તો ક્યાંય આપ્યા નથી, પણ રકમમાં શું આપેલું છે? વ્યાસ આપેલો છે. આપણે જરૂર છે ખાલી ત્રિજ્યાની જરૂર છે, એટલા માટે. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 140. તો 7 દુ 14, 20 થયા. 2 ગુણ્યા 22, 22 દુ 44, 44 ગુણ્યા 20 એટલે 880 મીટરનું એને અંતર કાપવું પડે. લ્યો, ફરતી બાજુ એને ચાલુ હોય ને તો એનો પરિઘ આવ્યો 880. એનો પરિઘ આવ્યો. તો 2πr આ સૂત્ર આપણને આવડવું જોઈએ. 2πr. બરાબર? ટૂંકમાં રકમ લખશું હવે, કારણ કે પરીક્ષામાં તો લાંબી આપી હોય, પણ આપણા શબ્દમાં આપણે ટૂંકી કરી શકાય. ટૂંકમાં રકમ લખવાની શું કહેવા માંગે છે ને તે ખબર હોવી જોઈએ. 7મું એક્ઝામ્પલ આપણે કરીએ. એક્ઝામ્પલ 7.
ટેલિફોનના થાંભલા એક રેલવે લાઇન પર 100 મીટરના અંતરે, તો આપણે ટૂંકમાં યાદ રાખવાનું આ રીતના કે 100 મીટરના અંતરે થાંભલા છે, એટલું યાદ રાખવાનું. 100 મીટરના અંતરે થાંભલા છે. ટ્રેનમાં બેઠા મુસાફર તેને ગણવાનું શરૂ કરજો. ટ્રેનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક હોય તો 4 કલાકમાં કેટલા થાંભલા પસાર કરશે? તો ટ્રેનમાં બેસેલ મુસાફર નવરાવે શું કરે? એ ગણે. મુસાફર ગણવાનું ચાલુ કરે છે. હા, ટ્રેનમાં બેસેલ મુસાફર ગણવાનું ચાલુ કરે છે. ટ્રેનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે. ટ્રેનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે. તો 4 કલાકમાં કેટલા થાંભલા પસાર કરશે? 4 કલાકમાં કેટલા થાંભલા પસાર કરશે? 4 કલાકમાં કેટલા થાંભલા પસાર કરશે? આ રીતના છે. હવે આપણે પહેલાં તો અંતર ગોતવું પડશે. અંતર, કારણ કે કેટલીક ટ્રેન ચાલી એટલે ખબર પડે ને, પછી આપણે થાંભલા ગણીએ. તો અંતરનું સૂત્ર શું થાય? તો સમય ગુણ્યા ઝડપ. તો સમય કેટલો લાગ્યો છે? તો કે 4 કલાક. ઝડપ કેટલી છે? 60. આને કન્વર્ટ કરવાની નથી. પૂછો શું કામ? કારણ કે આ કિમી પ્રતિ કલાક આપેલી જ છે અને આ કલાક આપી છે, તો બે હરખા જ છે. ટ્રેક્ટરના ટાયર જ છે. પણ જો એક ટ્રેક્ટરનું ટાયર હોય ને એક સ્કૂટરનું ટાયર હોય તો કન્વર્ટ કરવી પડે. બરાબર? ચાલો, 6 ચોક 24 એટલે કેટલા થાય? 240 કિમીનું અંતર કાપ્યું. લ્યો, આટલું અંતર કાપ્યું. હવે 240 કિમીનું એણે અંતર કાપ્યું એટલી આપણને ખબર પડી બેઠા બેઠા 4 કલાકમાં. તો હવે દર 100 મીટર એક થાંભલો હોય. 100 મીટર એક થાંભલો હોય તો 240 કિમી. એક કિમી એટલે આપણે કેટલા વાલા થાય બોલો તો? 1 કિમી એટલે કેટલા મીટર થાય બોલો તો? બરોબર, એટલી તો ખબર જ છે ને તમને કે 1 કિમી એટલે 1000 મીટર. તો કેટલા છે બોલો તો? 240 કિમી એટલે 240 ને કેટલા શૂન્ય ઉમેરવાના? 3 શૂન્ય ઉમેરવાના. એટલા મીટર કર્યા આપણે, મીટરમાં કન્વર્ટ કર્યા, કારણ કે 100 મીટર એ થાંભલો છે ને. એટલે 1 કિમી એટલે 1000 મીટર થયા. તો 240 કિમી એટલે 240 લખીને 3 શૂન્ય ઉમેરી દીધા, એટલે 2,40,000 કિમી થયા. મીટર થયા. 2,40,000 મીટર થયા. બરાબર? આટલી તો ખબર પડી ગઈ ને. હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે 100 કિમીમાં આ કિમી અને થાંભલા, કિમી અને થાંભલા 100 મીટર હોય. કિમી નહીં, મીટર. મીટર અને થાંભલા 100 મીટર હોય તો કેટલા થાંભલા હોય છે બોલો તો? 1. દર 100 મીટર 1 આવશે ને. તો 2,40,000 મીટર હોય તો કેટલા થાંભલા આવે? ત્રિરાશિ. હમણાં મેં તમને શીખવાડ્યું હતું ત્રિરાશિનું. આ બીજું પહેલું પદ કહેવાય, આ બીજું પદ, આ ત્રીજું પદ. બીજું પદ ગુણ્યા ત્રીજું પદ ગુણાકાર કરીને આ છેદમાં મૂકવાના. 1 ગુણ્યા 2,40,000 છેદમાં 100. આમ થાય. ખ્યાલ આવ્યો? હવે આપણે 2 0 ઉડી ગયા, અહીંયા 2 0 ગયા તો કેટલા થાય બોલો તો? 2400 થાંભલા હોય. 2400 થાંભલા હોય. આ જવાબ આવ્યો. 2400 થાંભલા હોય. ખ્યાલ આવી ગયો? પહેલાં શું કહેતું તો કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. તો સમય કેટલો છે? 4 કલાકનો. ઝડપ છે 60. એટલે 6 ચોક 24, 240 કિમી થયો. એટલે 1 કિમી એટલે 1000 મીટર, તો 240 કિમી એટલે 2,40,000 મીટર. 3 શૂન્ય ઉમેરી દીધા. તો ત્રિરાશિ મૂકી કે જો 100 મીટરે એક થાંભલો હોય તો 2,40,000 મીટરે કેટલું? તો ત્રિરાશિ પ્રમાણે જવાબ આવ્યો 2400 થાંભલા હોય છે. બરાબર? આ રીતના
એક્ઝામ્પલ થાય 2400 થાંભલા હોય છે. ઓકે. ત્યાર પછીનો એક્ઝામ્પલ આપણે 8મો એક્ઝામ્પલ કરીએ છીએ. 7 એક્ઝામ્પલ પૂરા કર્યા. હવે 8મો એક્ઝામ્પલ કરીએ છીએ. એક્ઝામ્પલ 8 રકમારો લખતા જઈશું. ટૂંકમાં આપણે ટોપિક ભણી રહ્યા છીએ સમય, ઝડપ અને અંતર. એ ટોપિક આપણે ભણીએ છીએ. સમય, ઝડપ અને અંતર. હવે એક્ઝામ્પલ 8. એક વાહન 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. એક વાહન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે 3 કલાક મુસાફરી કરે છે. 3 કલાક મુસાફરી કરે. આ વાહનને પરત આવવા 2 કલાકનો સમય આપવામાં આવે. આ વાહનને પરત આવવા એટલે પાછું આવવા 2 કલાકનો સમય આપવામાં આવે તો કેટલી ગતિ રાખવી પડશે? કેટલી ગતિ રાખવી પડશે? બરાબર. તો પહેલાં તો કેટલું અંતર કાપ્યું એ ગોતવાનું છે. તો અંતરનું સૂત્ર અહીંયા લખ્યું છે કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. તો સમય કેટલો લાગ્યો? 3 કલાકનો. ઝડપ છે 60 એટલે 180 કિમીનું અંતર એણે કાપ્યું. કેટલું અંતર કાપ્યું? 180 કિમીનું અંતર આવ્યું. આ અંતર કાપ્યું. હવે શું ગોતવાનું છે? પાછી વળતી વખતે એને કેટલું અંતર આપણને મળી ગયું 180. પાછું એટલો હોય અને 2 કલાકનો સમય આપવો તો કેટલી ઝડપ રાખવી પડશે? એટલે આ એક વ્યા ગયા. હવે પાછું આવવાનું છે. તો હવે એને ઝડપ ગોતવાની છે. તો ઝડપનું સૂત્ર છે અહીંયા ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો અંતર છેદમાં સમય. તો અંતર કેટલું છે? 180 કિમી અને સમય કેટલો આપ્યો છે? 2 કલાકનો. એટલે 180/2 એટલે 90 કિમી પ્રતિ કલાકની ઝડપ રાખવી પડે. 180/2 કરો તો 90 કિમી પ્રતિ કલાકની ઝડપ રાખવી પડે. આમાં જાય ત્યારે આપણે અંતર ગોતવાનું છે. આ અંતર કારણ કે સમયને ઝડપ આપ્યા છે. સમય આપ્યો છે 3 કલાકનો અને ઝડપ આપી છે 60ની. એટલે 60 તેરી 180 કિમી અંતર કાપ્યું. તો એટલું જ અંતર એને પાછું આવવું છે. તો હવે એને ઝડપ ગોતવાની છે. તો આપણે જો સૂત્ર મગજમાં હોય, આવડતા હોય તો તરત જ થઈ. ઝડપનું સૂત્ર અંતરના છેદમાં સમય 180/2 એટલે 90 કિમી પ્રતિ કલાકની સ્પીડ રાખે તો એ પહોંચી જાય. એટલું અંતર 2 કલાકમાં કાપી શકે. બરાબર. ત્યાર પછી 9મું એક્ઝામ્પલ ભણીએ છીએ. એક્ઝામ્પલ 9. એક વાહન પ્રથમ 4 કલાક 60 કિમી પ્રતિ કલાકની ઝડપે. એક વાહન પ્રથમ 4 કલાક 60 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને ત્યારબાદ દોડે છે અને ત્યારબાદ 6 કલાક 50 કિમી પ્રતિ કલાકની ઝડપે 6 કલાક 50 કિમી પ્રતિ કલાકની ઝડપે
6 કલાક 50 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે? વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો બે જુદા જુદા આપણને આપ્યા છે ઝડપ, અને બેયનું આપણે ગણવું પડે ને છેલ્લે સરવાળો કરી નાખવાનો કે આટલું અંતર કાપ્યું હશે. બરાબર, સરવાળો કરી નાખવાનો. તો અંતરનું સૂત્ર આપણને ખબર જ છે કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. તો અંતર સમય આપ્યો છે એને 4 કલાકનો, ઝડપ 60, એટલે થાય 240 કિમીનું અંતર એણે કાપ્યું. આ પહેલી ઓલામાં 240 કિમી. બીજામાં 6 કલાક અને 50 કિમી, 6 કલાક અને 50ની ઝડપે, એટલે 5 6 30, એટલે 300 કિમીનું અંતર કાપ્યું. બરાબર, 300 કિમીનું અંતર કાપ્યું. તો કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો કુલ અંતર આ બેનો સરવાળો કરી નાખવાનો. તો કુલ અંતર બરાબર 240 વત્તા 300 બરાબર 540 કિમી જવાબ આવે. કુલ અંતર ટૂંકમાં સૂત્ર એક જ છે કે એને આપણે અંતર છે પણ બે વખત જુદી જુદી ઝડપ આપ્યું છે અને જુદો જુદો સમય આપ્યો છે. એ બેનો સરવાળો કરી નાખ્યો એટલે આપણને મળી જાય. બરાબર, આપણે સમય ઝડપ અને અંતર નામનો ટોપિક ભણીએ છીએ. 540 કિમી આવે છે, 540 કિમી. ત્યાર પછીની રકમ આપણે લખશું. એક્ઝામ્પલ 10. એક્ઝામ્પલ 10. એક વાહન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે. એક્ઝામ્પલ 10. એક વાહન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે, 50 કિમી પ્રતિ કલાકની ઝડપે, અને બીજું વાહન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે, બીજું વાહન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં ગતિ કરે છે. એક જ દિશામાં ગતિ કરે છે. એક જ દિશામાં ગતિ. તો દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? તો દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? આમ કે છે દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે. 10મો એક્ઝામ્પલ આપણે ભણીએ છીએ. હવે એક જ દિશામાં જો ઝડપ હોય ને તો યાદ રાખજો, લખી લેજો કે હવે ટ્રેનના દાખલામાં આવું આવે કે સમાન દિશામાં ઝડપ. જો કોઈ પણ દાખલામાં બે ઝડપ આપી હોય ને ત્યારે આવું કરવાનું, યાદ રાખજો. બે ઝડપ આપી હોય ને ત્યારે આવું કરજો. લખજો, નોંધ કરીને લખો, નોંધ કરીને કે કોઈ પણ દાખલામાં લખજો, કોઈ પણ દાખલામાં બે ઝડપ આપેલી હોય ત્યારે, કોઈ પણ દાખલામાં બે ઝડપ આપેલી હોય ત્યારે ડોટ 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 કરો, નીચે એરો કરીને લખો, નીચે એરો કરીને સમાન દિશામાં હોય તો માઇનસ થાય, તો ઝડપને માઇનસ કરવી. સમાન દિશામાં હોય તો ઝડપને માઇનસ કરવી. અને બીજો એરો કરીને લખો નીચે
વિરોધ દિશામાં હોય, વિરોધ દિશા અથવા તો સામસામે દિશા કે વિરોધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો કરવો, ઝડપનો સરવાળો કરવો. સમાન દિશામાં હોય તો ઝડપને માઇનસ કરવી, વિરોધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો કરવો. બરાબર? તો જોઈએ આપણે ઝડપનો સરવાળો કરવો, ગણીએ છીએ. હવે તો અહીંયા સમાન દિશામાં છે, એ જ દિશામાં કીધું ને, એટલે સમાન દિશામાં છે એટલે ઝડપને માઇનસ કરવાની છે. એટલે કે નવી ઝડપ આપણે ગોતવાની છે. નવી ઝડપ બરાબર આ એક 50 આપી છે અને બીજી આપી છે 40. તો નવી ઝડપ 50માંથી 40 બાદ કરવા તો 10 કિમી પ્રતિ કલાક આ નવી ઝડપ આવી, 10 કિમી પ્રતિ કલાક. તો હવે બધે જે અંતર ગોતવાનું છે, તો અંતરનું સૂત્ર છે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. સમય કેટલો છે તો કે 24 કલાક. દિવસના અંતે એટલે એક દિવસનું કીધું હોય ને એટલે 24 કલાક સમજવાનું. અને ઝડપ કેટલી છે તો કે ભાઈ 10. તો 240 કિમીનું અંતર છે, 240 કિમીનું અંતર હોય. આ જવાબ આવે 240 કિમીનું અંતર હોય. આ એક રીતે મેં ગણિતની રીતે મેં તમને સમજાવ્યું. હવે આપણે કોમન સેન્સથી સમજીએ તો 50ની ઝડપે જાય છે એનો મતલબ થાય 1 કલાકમાં 50 કિમીનું અંતર કાપે. આ 40ની ઝડપે જાય જેનો મતલબ થાય 1 કલાકમાં 40 કિમીનું અંતર. કોઈ એમ કે ગાય ગયો 80 ગયો એનો મતલબ કે 1 કલાકમાં 80 કિલોમીટરનું અંતર કાપે. તો આ જે 1 કલાકમાં 10 કિલોમીટર પાછળ રહી જાય, બેની વચ્ચે તફાવત. કારણ કે આ 50ની ઝડપ, આ 40 કિલોમીટર કાપે. 1 કલાકમાં 10 કિમી તો 24 કલાકમાં 240 એમ પણ સીધું આપણે થઈ શકે. બરાબર? કોમન સેન્સથી થઈ શકે. તો બે રીતે મેં તમને કીધું. સમાન દિશામાં હોય ને તો ઝડપની બાદબાકી થાય અને વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો થાય છે. એક્ઝામ્પલ 11. એક્ઝામ્પલ 11. એટલે બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક્ઝામ્પલ 11. બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. બરાબર? બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે, એક ટ્રેન ઉત્તર તરફ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે, 40 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો કેટલા કલાક પછી બંને ટ્રેન 150 કિમીની દૂરી પર રહેશે. બંને ટ્રેન 150 કિમીની દૂરી પર રહેશે. એટલે કે બે વચ્ચેનું અંતર 150 કિમીનું હશે. 150 કિમીની દૂરી પર રહેશે. એમ બાજુ હવે જો સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં, બોલો તો વિરુદ્ધ દિશા. મેં લખ્યું જ છે પણ તમે જોતા નથી.
કે સમાન દિશામાં હોય બે ઝડપ તો ઝડપને માઇનસ કરી, વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો કરી નાખવાનો. ચોખ્ખું લખ્યું છે અહીંયા. તો નવી ઝડપ ગોતવાની છે. તો બોલો એક ઝડપ કેટલી આપી છે? તો કે ભાઈ 60 કિમી પ્રતિ કલાકની, અને બીજી ઝડપ આપી છે 40 કિમી પ્રતિ કલાક. તો બેનો શું થશે? સરવાળો, કારણ કે વિરુદ્ધ દિશામાં છે. નવી ઝડપ આવી 100 કિમી પ્રતિ કલાક. આ નવી ઝડપ આવી કેટલી આવી? 100 કિમી પ્રતિ કલાક. કારણ બે વિરુદ્ધ દિશામાં એટલે સરવાળો કર્યો. હવે ગોતવાનું છે અંતર અંતર જે 150 કિમીનું અંતરે આપી દીધું છે. બે વચ્ચે અંતર 150 કિમીનું છે. તો આપણે સમય ગોતવાનો છે. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો અંતર ઓલરેડી આપી દીધું છે. કેટલું? તો કે 150 કિમીની દૂરી પર છે. બે વચ્ચેનું અંતર 150, અને ઝડપ આપણને મળી ગઈ કેટલી છે? 100. 150 છેદમાં 100, 0 0 ગયા, 5 તેરી 15 ને 5 દો 10, 3/3 કલાક પછી, એટલે કે 1.5 કલાક પછી બંને 150 કિલોમીટરનું, 1 કલાકમાં 100 કિલોમીટરનું અંતર થાય બે વચ્ચે. 100ની ઝડપ થાય ને નવી. 1.5 કલાક 3/3 આવે, 1.1 કલાક ઓપ્શનમાં આપ્યું હોય. આ પૂછવાનું તો એમાં 3/3 ઓપ્શનમાં આપેલું હતું. એટલે 1.5 કલાક જવાબ આવે છે. બે વિરુદ્ધ દિશામાં છે ને, એટલે 1.5 કલાક જવાબ આવે છે. ત્યાર પછી એક્ઝામ્પલ આપણે 12મું એક્ઝામ્પલ જોઈએ છીએ. એક્ઝામ્પલ 12. એક્ઝામ્પલ 12. એક પોલીસ ચોરને 200 મીટર દૂરથી ચોરી કરતા જુએ છે. એક પોલીસ ચોરને 200 મીટર દૂરથી ચોરી કરતા જુએ છે. ચોરી કરતા જુએ. ત્યાંથી ચોર ભાગે છે અને પોલીસ તેનો પીછો કરે છે. બરાબર? એ કાંઈ આપણે લખવાની જરૂર નથી. એટલે દોડી તો પોલીસને જોયો એટલે ચોર ભાગે, અને પોલીસ એની વાંય જાય, એ પણ આપણને ખબર જ હોય. બરાબર? ચોર અને પોલીસ અનુક્રમે 10 કિમી પ્રતિ અને 11 કિમી જરૂરી. એટલે લોકો ચોર 10 કિમી પ્રતિ કલાકની ઝડપે અને પોલીસ 11 કિમી પ્રતિ કલાકની ઝડપે ભાગે છે. ચોર આગળ હોય, પોલીસ વાંહે હોય, એ તો ખબર હોય ને. બરાબર? અને ચોર કરતાં પોલીસની ઝડપ વધારે હોય તો જ પકડી શકે ને. જો ઓછી ઝડપ હોય તો કંઈ પકડી જ ન શકે ને. તો અમુકનું અંતર વધતું જાય. તો પોલીસની ઝડપ વધારે હોય છે. બરાબર? હવે 11 કિમી પ્રતિ કલાકની ઝડપે ભાગે છે. રકમ હજી અધૂરી છે. તો 6 મિનિટ બાદ બંને વચ્ચે કેટલા મીટરનું અંતર છે? તો 6 મિનિટ બાદ બંને વચ્ચે કેટલા મીટરનું અંતર છે? કેટલા મીટરનું અંતર છે 6 મિનિટ બાદ? હવે 12મું એક્ઝામ્પલ જોઈએ છીએ. જો પહેલાં તો 200 મીટરની પહેલાં તો ઝડપે. હવે એક જ દિશામાં જાય છે કે સમાન દિશામાં જાય કે વિરુદ્ધ દિશામાં જાય? મને કહો તો. સમાન દિશામાં હોય ને, પોલીસ આ દિશામાં જાય, ચોર આ દિશામાં, તો ક્યાંય જાય ને.
પકડાય નહીં. એટલે સમાન દિશામાં જાય તો બોલો, તો સમાન દિશામાં જાય તો ઝડપને સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાની હોય? બોલો તો માઇનસ કરવાનું હોય ને. એટલે લખજો નવી ઝડપ બરાબર 1 11 અને 1 10. મોટેમાંથી નાની બાદ કરવાની. જો અહીં લખ્યું છે સમાન દિશામાં હોય તો ઝડપને માઇનસ કરવી, વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો કરો. સમાન દિશામાં છે એટલે 11માંથી 10 જાય એટલે 1 કિમી પ્રતિ કલાક. 1 કલાકમાં કેટલું અંતર કાપે કેટલી ઝડપ છે? નવી ઝડપ આવી 1 કિમી પ્રતિ કલાક. એટલે 1 કલાકમાં 1 કિમી એટલે 1 કિમી એટલે કેટલા મીટર થાય? બોલો તો 1000 થાય ને. 1 કિમી એટલે 1000 મીટર. ને મિનિટ કેટલી થાય? 1 કિમી બરાબર 1000 મીટર હે ને. અને મિનિટ કેટલી થાય? બોલો તો 1 કલાક બરાબર 60 મિનિટ. આ બે તો ખબર જ છે ને તમને, આ બે વસ્તુની તો ખબર છે. હવે એને માંગ્યું છે હું કે 6 મિનિટ પછી 6 મિનિટમાં એ કેટલા મીટર બેની વચ્ચે અંતર હશે? બરાબર, 6 મીટર હશે. હવે 6 મિનિટ પછી તો મને ખાલી કહો તમે કે 1 કલાકમાં કેટલા મીટર અંતર કાપે? બોલો એટલું કહો ખાલી. 1 કલાકમાં કેટલું અંતર કાપે? 1 કિમીનું. 1 કિમી એટલે કેટલા મીટરનું અંતર કાપે? 1000 મીટરનું અંતર કાપે ને 1 કલાક. એટલે 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? બોલો તો 60 મિનિટમાં કેટલું અંતર કાપે? 1000 મીટર અંતર કાપે ને. આટલી તો ખબર પડી ગઈ કે નહીં? નવી ઝડપ આપણે અહીં ગોતી ને 1 કિમીની ઝડપ આવી એટલે 60 મિનિટમાં 1000 મીટરનું અંતર કાપે. તો આપણે કેટલું છે? 6 મિનિટમાં કેટલું અંતર કાપે? આપણે તો મૂળ 6 મિનિટનું જ ગોતવાનું છે. ત્રિરાશિ મૂકી. ત્રિરાશિમાં મેં શીખવાડ્યું કે બીજું પદ ગુણ્યા ત્રીજું પદ છેદમાં પહેલું પદ. એટલે કેમ થશે? 1000 ગુણ્યા 6 છેદમાં 60. ત્રિરાશિ મૂકી આપણે કે 60 મિનિટનું અંતર કાપતા 1000 મીટર થાય. 6 મિનિટનું અંતર કાપતા કેટલી વાર લાગે? બરાબર. તો 1000 ગુણ્યા 6 છેદમાં 60. તો આપણે 0 0 ગયા અને 6 6 ગયા તો બોલો તો 100 મીટરનું અંતર હોય. 100 મીટરનું અંતર કાપે ને 100 મીટર બાકી, કારણ કે 200 મીટરે જોયો હતો ને, 100 મીટર જવાબ આવે. 200 મીટરે જોયો તો બે વચ્ચે 100નું અંતર કાપે અને 100 મીટર બાકી રહેલું છે. કાંઈ માંગ્યું 100 જવાબ આવે. 100 જવાબ આવે આ રીતનું. ત્યાર પછી એટલે આ રીતના આપણે દાખલા થાય છે. ટૂંકમાં કઈ રીતના હું માંગ્યું છે એ પ્રમાણે આપણે ગોતવાનું હોય છે. 13મું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ છે કોઈ એક ચોર સવારે 11 વાગે બાઇક ચોરીને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભાગે છે. કોઈ એક ચોર સવારે 11 વાગે બાઇક ચોરીને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભાગે છે. બપોરે 2 વાગે ચોરીની જાણ થતાં 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પોલીસ કેમેરામાં જોયા બાદ એનો પીછો કરે છે.
બપોરે 2 વાગે પોલીસ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે તેની પાછળ જાય છે. કેમેરામાં જોવે છે ને એટલે એની પાછળ જાય છે ટૂંકમાં એ જ દિશામાં. હવે તો ચોર કેટલા સમય બાદ પકડાઈ જશે બોલો? તો ચોર કેટલા સમય બાદ પકડાઈ જશે? જો પોલીસની સ્પીડ સારી છે 90ની, ચોરની સ્પીડ 60ની છે. પોલીસની સ્પીડ જે છે ને તે 90ની સ્પીડ છે. તો બોલો તો બે સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં? એક જ દિશામાં જાય છે ને બે, પોલીસે ચોરે એ જ દિશામાં, પોલીસે. તો સમાન દિશામાં હોય તો ઝડપને શું કરવાની? માઇનસ. એટલે નવી ઝડપ, એટલે યાદ રાખી જ લેવાનું. સમાન દિશામાં હોય તો બે ઝડપ, મોટી ઝડપમાંથી નાની ઝડપ બાદ કરવાની, અને વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો કરવાનો. એટલે નવી ઝડપ બોલો તો એક આપી છે 90 અને એક આપી છે 60. તો મોટામાંથી નાની બાદ કરવાની, સમાન દિશામાં હોય તો માઇનસ કરવાની. 90માંથી 60 જાય એટલે 30 કિમી પ્રતિ કલાક. 1 કલાકમાં 30 કિમીનું અંતર કાપે એટલી નવી ઝડપ આવી. 1 કલાકમાં 30 કિમીનું અંતર કાપે. પણ હવે 2 વાગે જાણ થાય છે, બરાબર? એટલે 3 કલાક તો પેલા અંતર કાપી જ નાખ્યું હોય, એટલે કેટલા કિલોમીટર આગો વિયો ગયો હોય બોલો તો? કેટલા કિલોમીટર આગો, કેટલા કિલોમીટર વિયો ગયો હોય 3 કલાકમાં? 60ની ઝડપ હોય અને 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે, બીજી કલાકમાં 60 ને ત્રીજી કલાકમાં 60. એટલે ચોર આગળ કેટલો જતો રહ્યો હોય? 180 થાય ને? એટલે કે 11 થી 2ની વચ્ચે હે ને? 11 થી 2ની વચ્ચે ચોરે કાપેલું અંતર. તો અંતરનું સૂત્ર જ છે સમય ગુણ્યા ઝડપ. તો અંતરનું સૂત્ર જ છે સમય ગુણ્યા સમય. કેટલી કલાક છે? 3 કલાક. ઝડપ કેટલી છે? 60ની. એટલે કેટલું છે? 180 કિલોમીટર તો આગો વિયો ગયો હોય. 180 કિમી આગો વિયો ગયો હોય ને, પછી એને પકડવાનું ચાલુ કરે છે. આ તો પછી 2 વાગે ઉપડે ને પોલીસ, એટલે 180 કિલોમીટરનું અંતર એને કાપવાનું છે. અને એ કેટલા કલાક પછી કપાશે? 180 કિલોમીટર અંતર કાપવું છે. તો આપણે સમય ગોતવાનો છે. તો સમયનું સૂત્ર બોલો તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે સમય બરાબર અંતર કેટલું આપ્યું છે બોલો તો 180 કિમી. અને ઝડપ કેટલી છે? નવી ઝડપ આની બોલો 30. એટલે 180 ભાગ્યા 30 એટલે બોલો તો 0 0 ગયા 3 6 18. 6 કલાક બાદ પકડાઈ જશે. લ્યો 6 કલાક બાદ આ સ્પીડમાં જાય ને એટલે 6 કલાક બાદ પકડાઈ જાય. આ રીતે ગણાય. જો પેલા ચોરે જે છે ને, પેલા તો પોલીસને 2 વાગે તો જાણ થાય છે, એટલે કેટલું અંતર કાપી નાખ્યું હોય ચોરે? 180નું તો અંતર કાપી જ નાખ્યું હોય ને. પછી હવે આ 30ની સ્પીડે જાય, કારણ કે 2ની વચ્ચે અંતર ઘટે 30ની ઝડપે. બોલો 60ની ઝડપે જાય છે ચોર, અને આ 90ની ઝડપે જાય, એટલે 30નું અંતર. એટલે નવી ઝડપ એટલે ગોતવી પડે. 2 ઝડપ આપી હોય ને એટલે નવી ઝડપ ગોતી. 11 થી 2ની વચ્ચે ચોરે 180 અંતર કાપ્યું હોય. તો હવે આપણે સમય ગોતવાનો છે. તો સમય આ પ્રમાણે આપણને મળી ગયો. સમય ગોતવો હોય તો અંતર છેદમાં ઝડપ. અંતર ખબર પડી ગઈ કે 180 કિલોમીટરનું છે અંતર, અને ઝડપ આપણને ખબર પડી ગઈ 30ની ઝડપ છે. 6 કલાક થાય. 6 કલાક થાય. ત્યાર પછીનું 14મું એક્ઝામ્પલ 14. ચૌદનું એક્ઝામ્પલ જોઈએ છે.
14મું એક્ઝામ્પલ. એક બસ ભાવનગરથી તળાજા 30 કિમી પ્રતિ કલાકની ઝડપે. એક બસ ભાવનગરથી તળાજા 30 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે તથા બમણી ઝડપે તળાજાથી ભાવનગર પાછી ફરે છે. જાય છે તથા બમણી ઝડપે તળાજાથી ભાવનગર પાછી ફરે છે. પાછી ફરે છે. તો આ બસની સરેરાશ ઝડપ કેટલી? તો આ બસની સરેરાશ ઝડપ કેટલી? તો ટૂંકમાં 30 કિમીની ઝડપે જાય છે અને 60 કિમીની ઝડપે પાછી આવે. તો સરેરાશ ઝડપ ગોતવાની, તેનું સૂત્ર લખો. સરેરાશ ઝડપ બરાબર 2xy છેદમાં x પ્લસ y. આ એનું સૂત્ર છે. 2xy છેદમાં x પ્લસ y. આ સરેરાશ ઝડપનું સૂત્ર છે. બરાબર, 2xy છેદમાં x પ્લસ y. તો સરેરાશ ઝડપ બરાબર 2 ગુણ્યા x એટલે જાતી હોય ત્યારે, y એટલે આવતી હોય ત્યારે. બરાબર, તો 30 ગુણ્યા 30ની સ્પીડે જાય છે અને આવે છે 60ની સ્પીડે. બરાબર, અને 30 પ્લસ 60. અચ્છા, છેદ ન ઉડાડતા, પ્લસની નિશાની વચ્ચે હોય ને કે માઇનસની હોય ને ત્યારે છેદ ઉડે નહીં. તો હવે 2 ગુણ્યા 30 ગુણ્યા 60 છેદમાં 30 વત્તા 60. તો આ રીતના છે. તો હવે 30 વત્તા 60 એટલે કેટલા થયા બોલાવતો તો કે 90. હે ને? હવે આપણે છેદ ઉડાડીએ તો બોલો, 0 0 ગયા, પછી 3 તેરી 9 અને 20 તેરી 60. 20 દુ 40 કિમી પ્રતિ કલાક. જો અને સરેરાશ ઝડપ થાય 40 કિમી પ્રતિ કલાક જવાબ આવે. 30ની ઝડપે જાય છે, 60ની ઝડપે આવે એટલે આપણને થાય તો 45 થાય ને, પણ ગણિતની ભાષામાં એ ખોટું પડે. 40 કિમી પ્રતિ કલાક થાય. યાદ રાખજો, સરેરાશ ઝડપનું સૂત્ર છે 2xy છેદમાં x પ્લસ y. આ સરેરાશ ઝડપનું સૂત્ર છે, યાદ રાખવાનું. તો ત્યાર પછી એક્ઝામ્પલ 15. પંદરમું એક્ઝામ્પલ. સાક્ષી ઘરેથી ઓફિસે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે, ઘરેથી ઓફિસે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે, 10 કિમી પ્રતિ કલાકની ઝડપે અલ્પવિરામ ઓફિસેથી રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તથા રેલવે સ્ટેશનથી ઘરે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે તથા રેલવેમાં આખો લખાય. રેલવે સ્ટેશનથી ઘરે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે, 12 કિમી પ્રતિ કલાકની ઝડપે
જાય છે તો તેની સરેરાશ ઝડપ કેટલી? સરેરાશ ઝડપ કેટલી? તો હવે બે ઝડપ હોય ને તો આપણે એક્સ અને વાય 2xy ની આપણે મૂકી શકાય, પણ આ તો ત્રણ ઝડપ છે હે ને, તો આપણે બહુ સરળ રીત આપણે જે છે એ આ પડે છે. ત્રણ વસ્તુ જે છે ને એ બહુ સરળ રીત પડે છે. આપણે આગલા લેક્ચરમાં પણ શીખ્યા હતા, કામ સમય અને કાર્ય એમાં વસ્તુ શીખી ગયા કે એક 10ની ઝડપ છે, એક 60ની ઝડપ છે અને એક 12ની ઝડપ છે. આવું આપણે ગઈકાલના લેક્ચરમાં શીખ્યા. રેડી? હવે અહીંયા એવી સંખ્યા મૂકવાની કે બધા એના ઘડિયામાં આવતી હોય તો મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો, એ તો આવડે છે ને, બધા આવી રીતના આપણે કરવાનું. હવે બોલો 10 6 60 ને 60 એકા 60 ને 12 પંજા 60, સરવાળો કરી નાખવાનો. 6 ને 1 7 ને 5 12, 12 સરવાળો કરી નાખ્યો બરાબર, અને એ આપણે 12 સરવાળો કરી નાખ્યો. હવે એ જે સરવાળો કર્યો ને 12 જે આવ્યો એ તમારે પછી આપણે આની નીચે મૂક્યા ને 5 આવી ગયું એમ નહીં કરવાનું, અહીંયા સુધી આ કરવાનું. એ 12 જે આવ્યો ને આપણે 6 ને 1 7 ને 5 12, હવે પછી સરેરાશ ઝડપ આપણે ગોતવાની છે. તો હવે આ જે છે ને આ જે રકમ હોય ને એના છેદમાં આ 3 વખત, કારણ કે ઘરેથી ઓફિસેથી રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનથી પાછી ઘરે, એટલે 3 જગ્યાએ છે. એટલે જેટલી જગ્યાએ હોય ને એટલે અહીં મૂકવા પડે. એટલે આ રીતના મૂકવાનું. તમને એક વખત શીખવાડી દઉં કે સરેરાશ ઝડપ બરાબર 60 + 60 + 60 છેદમાં 12. હવે ઉપર હું મૂકવાનું એ તમને કહું કે અહીંયા જે હોય ને લસા જે કાઢ્યું એટલે ટૂંકમાં કોમન જે એવી સંખ્યા મૂકેલી હોય ને જે બધાના ઘડિયામાં આવે એ મૂકવાનું. બીજું કે કેટલી વખત મૂકવાના, કે જેટલી વખત એને કર્યા ને, ઘણી વખત 4 જગ્યાએ ગયા હોય, ઘણી જગ્યાએ અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા ને અહીંથી 5 જગ્યાએ હોય, તો જેટલી વખત હોય ને એટલી વખત અહીં સરવાળો કરતો જાય. ખ્યાલ આવ્યો? અને છેદમાં શું મૂકવાનું? આ જે કેપેસિટી આવી ને આ જે ટૂંકમાં આવ્યું ને જે આ સરવાળો મૂકી દેવાનો. આ રીતના મૂકવાનું, બહુ સરળ થાય. 180 ભાગ્યા 12, તો 180 ભાગ્યા 12 કરો ને છેદ ઉડાડો, 180 ભાગ્યા 12, 12 એકા 12 ને 6 વીધા 12 પંજા 60, 15ની સ્પીડ આવી, 15 કિમી પ્રતિ કલાક. લ્યો, આ સીધો જવાબ આવે. આ તો સમજાવી છે એટલે આમાં વાર લાગે છે, બાકી આ વસ્તુ ગોતતા તો સીધું આવડી જાય. અને જેટલી સ્ટેશન હોય એટલા એ પ્રમાણે 3 જગ્યાએ ફરે છે તો 3 વખત મૂકવાના, 4 જગ્યાએ ફરે તો 4 વખત મૂકવાના, અને છેદમાં આનો સરવાળો મૂકી દેવાનો. બહુ સરળ થાય. આવી રીતના જે હોય ને એક રીત આવડી જવી જોઈએ તમને કે આ રીતના આપણે કરાય છે. ત્યાર પછી હવે જુદી રીતના આપણે થોડો ગેર બદલાવીએ છીએ ને આ રીતના દાખલો હોય તો કેમ થાય એ આપણે સમજીએ છીએ. એક્ઝામ્પલ 16માં આ પ્રકારના પૂછાય છે પરીક્ષામાં, એ જ આપણે કરીએ જુદી જુદી રીતના. એક્ઝામ્પલ 16, જો સોનિકા 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો, જો સોનિકા 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે શાળાએ 9 મિનિટ મોડી પહોંચે છે. તો તે શાળાએ 9 મિનિટ મોડી પહોંચે છે. 9 મિનિટ મોડી પહોંચે છે. પણ જો તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે, પણ જો તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલા પહોંચે છે. 6 મિનિટ વહેલા પહોંચે છે.
તો શાળા ઘરથી કેટલી દૂર હશે? તો શાળા ઘરથી કેટલી દૂર હશે? 4 ઓપ્શન છે. 14 કિમી, 21, 16 અને 28. 14 કિમી, 21, 16 અને 28. આમ થાય. હવે જોઈએ આ પ્રકારનો દાખલો આપણે જે 15 એક્ઝામ્પલ કર્યા 16મો કરીએ આ ટાઈપનો કર્યો નથી. તો હવે આ પ્રકારનો દાખલો હોય તો કેમ થાય એમાં અલગ અલગ રીત છે. બહુ સરળ રીત આપણને જે તમને આવડે એ આપણે શીખીએ છીએ. બહુ સરળ રીત આપણે ટૂંકીને ટચ રીત જે છે એ આપણે શીખીએ છીએ કે જેથી કરીને ઝડપથી આ દાખલો થઈ જાય. બરાબર? ઝડપથી આ દાખલો થઈ જાય. તો ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા સમયનો તફાવત, આટલું આપણે કરવાનું છે. સમયનો તફાવત એ રીતના પણ થઈ શકે. 2-3 રીત આપી છે પણ સરળ રીતથી આપણે કરીએ છીએ. સરળ રીતથી ને જે આ રીતે મગજમાં બેસી ગયું છે તો આ રીત બહુ સરળ થાય. બરાબર? હવે ઝડપ જે પેલી 7 કિમીની ઝડપે ચાલે તો મોડી પહોંચે અને 8 કિમીની ઝડપે તો વહેલી પહોંચે. બરાબર? તો ઝડપ અહીં રાખવાની. ઝડપ ગુણ્યા સમય એટલે અંતર થાય. અંતર થાય ને? તો કેટલું અંતર કાપેલું હોય છે તો જોઈએ. તો એ 7 કિમીની ઝડપે અને 8 કિમીની ઝડપે. અહીંયા એવી રીતના સંખ્યા લખવાની બેના ઘડિયામાં આવતી હોય. બોલો તો બેના ઘડિયામાં આવતી હોય સંખ્યા બોલો તો મોટી સંખ્યાનો ઘડિયો બોલી નાખવાનો. બોલો તો આ 7 કિમીની ઝડપે ને 8 કિમીની ઝડપે બોલો 56 થાય ને? 7 × 8 = 56. તો બોલો તો 7 × 8 = 56 ને 8 × 7 = 56. હવે ઝડપ ગુણ્યા સમય બરાબર અંતરથી. આ બેનો તફાવત કેટલો છે જોઈ લેવાનો. આ બેનો તફાવત બોલો કેટલો તફાવત છે? તો 1 કલાકનો તફાવત છે. 1 કલાક એટલે કેટલી મિનિટ છે? 60 મિનિટ. આ બેનો તફાવત, કારણ કે આ પહેલી વખત ને ગયા ઝડપ, આ બીજી વખત ઝડપ ગયો, એટલે તફાવત જોઈ લેવાનો. તફાવત કેટલો છે? તો કે ભાઈ 8 માંથી 7 બાદ કરો એટલે 1 કલાકનો તફાવત છે. 1 કલાક. 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? બોલો તો 60 મિનિટ. 60 મિનિટ થાય. બરાબર? હવે 60 મિનિટનો રસ્તો કાપવા 56 કિમી. 60 મિનિટમાં 56 કિમી હાલે તો 15 મિનિટ. તો 15 આંકડો આવ્યો ક્યાંથી? તો 15 આંકડો, આ આંકડો 15 ક્યાંથી આવ્યો? 7 ને 8 બે સરવાળો કર્યો. સરવાળો કર્યો. બીજી રીતે તમને શીખવાડી. આ રીતે પહેલાં હું દાખલો પૂરો કરું તો બીજી રીતે સરળ થાય. એ બીજી રીતે શીખવાડી. આ જ દાખલો બીજી રીતે શીખવાડી. પહેલાં આ રીતના પૂરો કરીએ તો 60 મિનિટમાં 56 કિમીનું અંતર કાપે. ત્રિરાશિ આ મિનિટ અને આ કિમી. 60 મિનિટમાં 56 કિલોમીટરનું અંતર કાપે તો આનો બેનો સરવાળો કર્યો તો 15 મિનિટમાં કેટલું અંતર કાપે? તો 15 ગુણ્યા 56/60. તો 15 ચોકું 60 અને 14 ચોકું 56. આ જે 14 કિમીનું અંતર કાપેલું. જવાબ આવી ગયો 14 કિમી. આ એક રીતે લખી નાખો. હજી હું બીજી રીત શીખવાડું છું. એ વધારે સરળ પડશે એવું લાગે છે. આ જવાબ તો 14 કિમી આવી ગયો. 14 કિમીનું અંતર હોય. હવે બીજી રીત તમને કહું છું. તો આ સૂત્ર જે છે ને એ સૂત્ર પ્રમાણે આપણે ગણી શકાય. સૂત્ર પ્રમાણે આપણે ગણી શકાય. બીજી રીત જોઈએ ને તો બરાબર? સૂત્ર પ્રમાણે કઈ રીતે તો જોઈએ.
સૂત્ર પ્રમાણે લખજો. સૂત્ર લખો. આ લખાઈ ગયું. એટલે હવે બીજી રીત, દાખલો આ જ છે, જવાબ એટલો જ આવે. રીત બીજી છે, એ તમને વધારે સરળ પડશે એવું લાગે છે. કઈ બીજી રીત છે? તો સૂત્ર લખો આપણે. અંતર બરાબર, આપણે અંતર ગોતવું હોય આ પ્રકારના દાખલામાં, આપણે અંતર ગોતવું હોય તો શું કરાય? તો અંતર બરાબર ઝડપનો ગુણાકાર, ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત. ઝડપનો તફાવત આ બહુ સરળ રહે આવી રીતના. આટલામાં ઝડપે ચાલે તો આટલા મોડા પહોંચે, આટલા ઝડપે ચાલે તો આટલા વહેલા પહોંચે, ગુણ્યા સમયનો તફાવત. તો આ સૂત્ર પ્રમાણે આ પ્રકારના દાખલા હોય તો આ સૂત્ર પ્રમાણે ગણો એટલે તમને સીધો જ જવાબ મળી જાય કે આટલી ઝડપે ચાલે તો મોડા પહોંચે, આટલી ઝડપે ચાલે તો વહેલા પહોંચે. તો ઝડપનો ગુણાકાર આપણે કરવાનો છે. તો ઝડપનો ગુણાકાર, એક કેટલી ઝડપ આપી છે બોલો તો 7, બીજી કેટલી ઝડપ આપી છે બોલો તો કે 8. એટલે એનો ગુણાકાર કરો એટલે 7 8 કેટલા થાય? 56. બરાબર? 7 ગુણ્યા 8 56 થઈ ગયા. અને ઝડપનો તફાવત કેટલો છે? તફાવત એટલે હંમેશા યાદ રાખવાનું, તફાવત શબ્દ હોય ને એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એને તફાવત કહેવાય. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ને એને તફાવત કહેવાય છે. પેલી બીજી સ્વિચ ચાલુ કરી વચ્ચેની લાઈનમાં આવી, હજી બીજી. ઓકે, તો એને તફાવત કહેવાય છે. તો બોલો તો 8માંથી 7 જાય તો કેટલા વધે બોલો તો 1, ગુણ્યા સમયનો તફાવત. સમય તો 9 મિનિટ મોડી પહોંચે છે અને આમાં 6 મિનિટ વહેલી પહોંચે છે. એટલે સમયનો તફાવત છે. એટલે સમયનો 9 ને 6 કેટલા થાય બોલો તો 15 મિનિટનો તફાવત રહ્યો ને. આ 9 મિનિટ મોડી પહોંચે, ઓલી 6 મિનિટ વહેલી પહોંચે, એટલે બેનો ગેપ કેટલો રહ્યો? 9માંથી 6 બાદ ન કરતા હો. 9 મિનિટ મોડી પહોંચે એટલે એક તો 9 મિનિટ થાય, અને 6 મિનિટ વહેલી પહોંચે એટલે 15નો ગેપ રહ્યો ને. અને અહીંયા છેદમાં જેટલી મિનિટ હોય ને તો તમારે છેદમાં 60 લખવાનું. મિનિટ હોય ને તો છેદમાં શું લખવાનું તમારે? 60, કારણ કે 1 કલાકમાં 60 મિનિટ હોય ને, એટલે આપણે આ કલાક થઈ ગઈ. છેદમાં 60 લખો, કારણ કે આ કલાક હોય ને એટલે અહીંયા પણ કલાક આપણે કરવું પડે યાર, એટલે છેદમાં 60 લખીએ. આપણે કેમ સાદા વ્યાજના દાખલામાં દિવસ આપ્યો હોય 365 મૂકવાના છેદમાં, મહિના આપ્યો હોય તો 12 મૂકવાના, એવી રીતે. હવે છેદ ઉડાડીએ. 56 ગુણ્યા 15 છેદમાં 60. બોલો 15 ચોખ્ખું 60 અને 14 ચોખ્ખું 56. તો 14 કિમી જવાબ આવે. તો આમાં સીધો જવાબ આવી જાય. લ્યો, ખાલી આ સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર પ્રમાણે કરો ને તો સરળ પડે આ પ્રકારનો દાખલો. બરાબર? હવે તમને આ જ પ્રકારનો હજી હવે બીજો એક્ઝામ્પલ, 17મું એક્ઝામ્પલ આપણે કરીએ છીએ. બરાબર? જુદી રીતનો આપણે છે. હું તો જુદી જુદી રીતના એટલા માટે કરીએ છીએ કારણ કે એ પ્રકારના ગમે રીતના પ્રશ્નો આવે તો રકમ જોઈને બીતા નહીં. હવે હું તમને ટૂંકમાં રકમ લખાવું છું. ટૂંકમાં હું કહેવા માગે છે ને એ રકમ જોઈને બીતા નહીં. 17મું એક્ઝામ્પલ છે. ટૂંકમાં જ આપણે જે સમજવા માટેની જ રકમ લખતા હોય છે એટલે ખબર પડે કે આ પ્રકારના દાખલા હોય તો આમ મુકાય. પણ એની પહેલાં હું તમને હજી આ પ્રકારનો ઓલો દાખલો કરાવી દઉં. હજી એક કયો, હમણાં જે આપણે કર્યો ને, મોડા પહોંચે તો આટલું થાય અને વહેલા પહોંચે તો આટલો સમય લાગે, આટલી ઝડપ વધારે તો એ વહેલા પહોંચે અને આટલું ઓલું કરે તો એ મોડા પહોંચે. તો આ પ્રકારનો દાખલો હોય ને તો કેમ ગણાય ને એ આપણે સેજ જોઈ લઈએ. એ પ્રકારનો દાખલો તો શું થાય કે એ 2 દાખલા થઈ જાય ને એ પ્રકારના તમને મગજમાં ઉતરી જાય. બરાબર? લખો એક્ઝામ્પલ 17. રમેશ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે. એક્ઝામ્પલ 17. રમેશ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે. હમણાં જે આગલો દાખલો ગણ્યો ને એ જ ટાઈપનો આપણે જોઈએ છીએ. 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઘરેથી શાળાએ જાય છે.
ઘરેથી શાળાએ જાય છે તો 12 મિનિટ મોડો પહોંચે છે. 12 મિનિટ મોડો પહોંચે છે. આંકડા એવા આપે ને આપણને બે ભેગા કરી નાખે આંકડા. 12 મિનિટ મોડો પહોંચે છે. તો 20 કિમી પ્રતિ કલાકની ઝડપે શાળાએ જાય તો 10 મિનિટ વહેલો પહોંચે છે. જો 20 કિમી પ્રતિ કલાકની ઝડપે શાળાએ જાય તો 20 કિમી પ્રતિ કલાકની ઝડપે શાળાએ જાય તો 10 મિનિટ વહેલો પહોંચે છે. 10 મિનિટ વહેલો પહોંચે છે. તો ઘરેથી શાળાનું અંતર કેટલું? ઘરેથી શાળાનું અંતર કેટલું? હમણાં જે આપણે દાખલો ગણ્યો હતો એ જ રીતના આપણે ગણવાનો છે. બરાબર, એ જ રીતના. તો અંતર બરાબર ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત. અંતર બરાબર ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા સમયનો તફાવત. સમયનો તફાવત. આ સૂત્ર પ્રમાણે આપણે ગણવાનો છે આ પ્રકારના દાખલા. આટલી ઝડપ રાખે તો મોડો પહોંચે, આટલી ઝડપ રાખે તો વહેલો પહોંચે. તો એ કેવી રીતના થાય તો જોઈએ. તો ઝડપનો ગુણાકાર કેટલો? એક તો ઝડપ આપી છે 12 અને બીજી આપી છે 20. એટલે 12 ગુણ્યા 20 એટલે 240. બરાબર. અને છેદમાં ઝડપનો તફાવત એટલે કેટલો તફાવત છે બોલો તો? 20માંથી 12 જાય એટલે 8. 20માંથી 12 જાય એટલે 8. સમયનો તફાવત જો આ 12 મિનિટ જે છે એ મોડો પહોંચે છે, 10 મિનિટ વહેલો પહોંચે. 12 મિનિટ જેટલા સમય પહોંચવાનો એના બદલે 12 મિનિટ મોડ તો કે 10 વાગે પહોંચવાનું હોય તો 10 ને 12 પહોંચે. અને ઓલામાં 10 મિનિટ વહેલો પહોંચે, 9:50 પહોંચે. એટલે 9:50 થી 10:12 સુધીનો એનો તફાવત. 10 મિનિટ વહેલો પહોંચે, 10 મિનિટ 12 મિનિટ મોડો પહોંચે, 12 મિનિટ એટલે 22 થાય ને. એટલે 22 મિનિટનો જે છે છેદમાં 60, કારણ કે આપણે કલાકમાં કન્વર્ટ કરવાનું હોય છે એટલે આપણે છેદમાં 60 લખવાનું. ખ્યાલ આવી ગયો? એટલે સમયનો તફાવત હોય ને અહીં છેદમાં તમારે 60 સૂત્રમાં જ યાદ રાખી લેવાનું એટલે ભૂલાય નહીં. હવે આપણે જોઈએ તો છેદ ઉડીએ આપણે તો 240 છેદમાં 8 અને 22 છેદમાં 60. 0 0 ગયા, 6 ચોક 24. 4 ને 8 ના છેદ ઉડે, 4 દુ 8. પેલા 0 0 ગયા, 6 ચોક 24, 4 દુ 8. 2 અને 11 ના છેદ, 2 અને 11 દુ 22. બોલો તો 11 કિમી જવાબ આવે. 11 કિમી દૂર હોય ઘર. એટલે ટૂંકમાં આ પ્રકારનો દાખલો હોય ને ત્યારે આ રીતના ગણાય છે. ખ્યાલ આવી ગયો કે નહીં? બહુ સરળ રીત છે, અઘરો હોતો નથી, સરળ છે. ત્યાર પછી તમને આ ટાઈપનો હજી એક આપો દાખલો એટલે તમને મગજમાં બેસી જાય. આ ટાઈપનો તમને હજી એક આપો. અંજલિનો દાખલો ગણીએ. અંજલિનો એક્ઝામ્પલ 18. આ જ પ્રમાણેનો દાખલો છે. એટલે આ ટાઈપના પછી હાવ પરફેક્ટ થઈ જાય પાકા. એક્ઝામ્પલ 18. અંજલિ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે તો 7 મિનિટ મોડી પહોંચે છે. અંજલિ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે રેલવે સ્ટેશન પહોંચે છે
રેલવે સ્ટેશન પહોંચે છે તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે, એટલે કે ટૂંકમાં 7 મિનિટ મોડી પહોંચે છે એમ થયું ને. સોરી, મોડી પહોંચે છે. જો 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે, જો 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 8 મિનિટ વહેલા પહોંચે છે. 8 મિનિટ વહેલા પહોંચે છે. વહેલા પહોંચે તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે? તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે? સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે? તો આમાં સીધું જ આપણે સૂત્ર પ્રમાણે મૂકીએ છીએ કે અંતર બરાબર આપણે અંતર બરાબર શેનો તફાવત? ઝડપનો ગુણાકાર. વેરી ગુડ, વેરી ગુડ. ઉઠા. ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા સમયનો તફાવત છેદમાં 60 મૂકી દેવાના. ચાલો, આ પ્રમાણે આપણે છે. તો ઝડપનો ગુણાકાર, એક ઝડપ 5ની આપી છે અને બીજી છે ઝડપ છે 6 કિમીની ઝડપ છે, એટલે 5 6 30 છેદમાં ઝડપનો તફાવત. તો 6 માંથી 5 જાય તો 1. બરાબર. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. સમયનો તફાવત, તો સમય એક 7 મિનિટ આપી છે અને એક આપી છે 8 મિનિટ. એક આપી છે 7 મિનિટ અને એક આપી છે 8 મિનિટ. બોલો તો 7 મિનિટ વહેલી પહોંચે, 8 મોડી પહોંચે, 8 મિનિટ વહેલી પહોંચે. 8 ને 15 મિનિટ થાય ને, 15 મિનિટ થાય અને છેદમાં આવે 60. 30 ગુણ્યા 15 છેદમાં 60, એટલે 30 દુ 60, એટલે 15 છેદમાં 2, 7.5 કિમી થાય. 15 તૃતીયાંશ 7.5 કિમી જવાબ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? 7.5 કિમી થાય છે. એટલે જે અલગ અલગ પ્રકારના દાખલાઓ જે હતા એ આપણે આમાં જોઈ લીધા છે, અલગ અલગ પ્રકારના. હવે આપણે હોળી અને પ્રવાહ જે છે ને એનો દાખલો છે, પણ તમને એ પ્રકારનો આવે તો તમને આવડે એ માટે જો જોઈ લઈ, એટલે પછી ક્યાંય વાંકમાં ન રહી આપણે. એ ટાઈપનો સાહેબે શીખવાડ્યો નહીં. લખો એક્ઝામ્પલ 19. આનું સૂત્ર જ છે. આ પ્રકારના દાખલા હોય ને તો સૂત્ર ઉપરથી જ થાય. એક્ઝામ્પલ 19. દર 12 મિનિટના સમયાંતરે ગોળી છોડે છે. એક્ઝામ્પલ 19. દર 12 મિનિટે ગોળી છોડે છે. દર 12 મિનિટ. હવે કાર લઈને એક માણસ જાય છે તો એને જે પહેલો અવાજ સંભળાય ને તે બીજી ગોળી છોડવામાં આવે છે. પહેલો અવાજ સંભળાય ત્યારે બીજી ગોળી છોડવામાં આવે છે. બીજી ગોળી છોડવામાં આવે છે.
11 મિનિટ બાદ બીજો અવાજ સાંભળે છે, તો હવામાં ધ્વનિનો વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ હોય તો કારની ઝડપ શોધો. એટલે એક વ્યક્તિ તે જ દિશામાં કાર લઈને જાય છે, કાર લઈને જાય છે. 11 મિનિટ બાદ બીજો અવાજ સાંભળે છે, બીજો અવાજ સાંભળે છે. જો હવામાં ધ્વનિનો વેગ, વેગ એટલે ઝડપ, જો હવામાં ધ્વનિનો વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ હોય, મીટર પ્રતિ સેકન્ડ હોય તો કારની ઝડપ શોધો. આમાં તમને ગોટાળા લાગશે, ચિંતા કરતા નહીં. આમ એટલા માટે એક નમૂનાનો દાખલો આપ્યો છે, કારણ કે આ પ્રકારનો દાખલો આપ્યો હોય તો એક સૂત્ર મુજબ, ફિક્સ સૂત્ર છે, એ સૂત્ર મુજબ કરી નાખવાનો દાખલો, બરાબર? સૂત્ર મુજબ જ દાખલો કરી નાખવાનો, સૂત્ર મુજબ કે ઝડપ બરાબર ધ્વનિનો વેગ ગુણ્યા સમયનો તફાવત. આ સૂત્ર મૂકી, ઝડપ બરાબર લખી નાખજો, ધ્વનિનો વેગ ગુણ્યા સમયનો તફાવત. એક જ દાખલો આ ટાઈપનો આપણે લેવાનો છે, કારણ કે કદાચ આવે તો આ સૂત્ર મુજબ તમારે ગણવાનું. બીજો અવાજ સાંભળવામાં લાગતો સમય, બીજો અવાજ સાંભળવામાં લાગતો સમય, આ સૂત્ર યાદ રાખવાનું, એટલે તમને ઝડપ મળી જાય. હવે આપણે ધ્વનિનો વેગ કેટલો છે, તો ધ્વનિનો વેગ જે છે 330 ગુણ્યા સમયનો તફાવત. પહેલાં 12 મિનિટે સાંભળે છે, 12 મિનિટે ગોળી વાગે, પછી કેટલામી મિનિટે છે બોલો તો 11 મિનિટ છે ને, એટલે કેટલો તફાવત થાય બોલો તો? 12માંથી 11 જાય તો બોલો તો 1. તફાવત એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા બાદ કરવાની, 1 છેદમાં બીજો અવાજ સાંભળવા લાગતો સમય કેટલો સાંભળવા લાગે છે બોલો તો 11. હવે આ જે આપ્યો છે ને વેગ, એ આપ્યો છે શેનમાં આપ્યો છે તો મીટર પ્રતિ સેકન્ડ, અને આપણે ગોતવાનો છે કિમી પ્રતિ કલાક. તો મીટર પ્રતિ સેકન્ડને કિમી પ્રતિ કલાકમાં ફેરવવા માટે આપણે 18/5 વડે ગુણવા પડે, 18/5 વડે ગુણવા પડે. તો 330 ગુણ્યા 18/11 ગુણ્યા 5 આમ થાય. હવે છેદ ઉડાડી 11 તેરી 33 0 આવે, 5 6 30. તો 18 6 કેટલા થાય? 108 થાય. એટલે 108 કિમી પ્રતિ કલાકની ઝડપ. અઘરો નથી દાખલો. આ પ્રકારનો દાખલો આવે ને તો આપણે મૂંઝાઈ જાય કેમ ગણવાનો, પણ આ સૂત્ર ફિક્સ છે. આ પ્રકારનો અવાજનો ગોળીનો આ જે આવે દાખલો અવાજ, તો આ સૂત્ર પ્રમાણે આપણે મૂકવાનો હોય છે, બીજું એમાં કંઈ છે નહીં, બરાબર? આ સૂત્ર છે. આપણે કુલ 19 એક્ઝામ્પલ થયા, બરાબર? 19 એક્ઝામ્પલ થયા. હવે 2 એક્ઝામ્પલ લઈ અને આપણે ટોપિક પૂર્ણ કરીશું. 2-3 એક્ઝામ્પલ લઈને જે પ્રકારના નોકીરા હોય એ પ્રકારના દાખલાઓ લઈ અને તમને ખ્યાલ હોય છે બધા આપણે નીચે પાયાથી લઈને ટોચ સુધી પહોંચી ગયા, બરાબર? લીધું શરૂઆત ક્યાંથી કરી તો પાયાથી શરૂઆત કરી હતી, ટોચ સુધી આપણે પહોંચી ગયા આમાં, બરાબર? સરળતાથી કઠિનતા તરફ શિક્ષકો સમજી જાય, ટેટટાટવાળા સરળતાથી કઠિનતા તરફ લઈ ગયા. એટલે એક્ઝામ્પલ 19 પૂરું કર્યું ને, 20 આવ્યો. એક્ઝામ્પલ 20. એક ટ્રેનની ઝડપ 108 કિમી પ્રતિ કલાકની છે. એક ટ્રેનની ઝડપ
108 કિમી પ્રતિ કલાકની છે, તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. તો જોઈએ. તો કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા નો ખ્યાલ હોય તો લખી નાખજો. કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા. 5/18 વડે ગુણવા. બરાબર. 108 ગુણ્યા 5/18. છેદ ઉડાડીએ છીએ. 108 ગુણ્યા 5/18. 18 6 108. 30 મીટર પ્રતિ સેકન્ડ. 6 પંજા 30. 30 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવે. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ છીએ. 21મું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 21. એક વ્યક્તિ લખો 80 મીટર લંબાઈ ધરાવતા 80 મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનની ફરતે ચોરસ મેદાનની ફરતે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ચક્કર મારતા કેટલો સમય લાગે? ચક્કર મારતા કેટલો સમય લાગે? હવે ઓપ્શન જે છે 120 સેકન્ડ, 128 સેકન્ડ, 64 સેકન્ડ અને 208 સેકન્ડ. 208 સેકન્ડ. હવે આ દાખલો આપણે કઈ રીતે ગણાય? ચોરસ છે તો ચોરસનું પહેલાં તો શું કીધું છે કે આનો અંશ ગોતવું પડશે. 9 કિમી પ્રતિ છે ને 80 મીટર લાંબી છે લંબાઈ ધરાવે છે. તો ચોરસ આમ હોય, આ ચોરસ હોય, આ ફરતી બાજુ હોય ને ચોરસ કે લંબચોરસ તેને પરિમિતિ કહેવાય. શું કહેવાય એને? પરિમિતિ. આ ફરતી બાજુની 80 મીટર લંબાઈ છે અને તો બધી બાજુ 80 હોય એટલે લખજો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ જે 80 એટલે 320 મીટર એની પરિમિતિ થઈ. એટલે ફરતી બાજુનું માપ કેટલું થયું કે 320 મીટર એનું માપ થયું. પરિમિતિ થઈ 320. હવે આપણે ગોતવાનું છે સમય કેટલો લાગે છે. તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો અંતર કેટલું છે? તો સમય બરાબર અંતર કેટલું છે? તો કે ભાઈ 320 મીટર, આટલા મીટર છે. અને ઝડપ કેટલી છે? તો કે ભાઈ 9 કિમી. હવે આ ઉપર મીટર આપી છે અને આ 9 કિમી પ્રતિ કલાકની ઝડપ. એ તો ભાઈ હાલે નહીં.
એટલે કિમીને અને જવાબ આપણે ઓપ્શન પાછા આપ્યા છે સેકન્ડમાં, એટલે કિમી પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે ને, તો 5/18 વડે ગુણવાના. અહીંયા શું કામ ગુણ્યા? કારણ કે ઝડપને કન્વર્ટ કરી, મેં હમણાં તમને અત્યાર સુધી હમણાં લખેલું હતું કે આ પ્રકારનું સૂત્ર તો ઝડપને કન્વર્ટ કરવાની હંમેશા, એટલે 5/18. હવે આને અંશ કહેવાય અને છેદ કહેવાય. છેદનો છેદ છે ને એ તમારે અંશ સાથે ગુણા, યાદ રાખજો. એટલે 320 ગુણ્યા 18 છેદમાં 9 ગુણ્યા 5. તો છેદ ઉડાડીએ છીએ, 9 ગુણ્યા 5 છેદ ઉડાડીએ છીએ. તો આ અંશ કહેવાય, આ છેદ કહેવાય. છેદનો છેદ અંશ સાથે ગુણાય છે. એટલે 320 ગુણ્યા 18 છે 9 છે, 9 ગુણ્યા 5. તો છેદ ઉડાડીએ છીએ, તો 5 6 30 અને 5 6 64 પંજા 320, 9 દુ 18, 64 દુ કેટલા થાય? 128 સેકન્ડ જવાબ આવે. 128 સેકન્ડ જવાબ આવે. આ રીતે હા થાય છે. તો અહીંયા આપણે અટકીએ છીએ. આવતીકાલે પછી ફરીથી આગળ વધશે. અસ્તુ.